નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાવાઝોડાના કારણે વિચિત્ર અકસ્માત, વીજપોલ થયો ધરાશયી અને તેના કારણે થઈ દુર્ઘટના। વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ધન્યાવી ચોકડી પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। ગત રાત્રિએ અચાનક આવેલા વાવાઝોડાના કારણે પહેલાં તો વીજપોલ ધરાશયી થઈ જતાં આ દુર્ઘટના થઈ અને ધરાશયી થઈ રહેલો વીજપોલથી બચવા જતાં લાકડા ભરેલો એક ટ્રક પલટી ખાઈ ગયો હતો। ટ્રક ઇકો કાર પર પડ્યો હતો। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। कैसे एक्सीडेंट हुआ? रोड से बड़ौदा ही जा रहे थे। हाँ। फोकस में कैसे हुआ एक्सीडेंट? सर वो ट्रक के आगे खम्भा आ गया, ट्रक के ऊपर खम्भा गिरा, वो कट मारा तो ट्रक पलटी हो गया। उसमें भी लकड़ी थी ना, हमारे ऊपर आ गया। और ट्रक का भी कुछ भाग आपके ऊपर गिरा? हाँ, थोड़ा बहुत भाग हमारे ऊपर। कौन कौन को चोट किस चीज़ को लगी थी? ट्रक वालों को ज़्यादा चोट कर लगी। कितने लोग सवार थे आपकी गाड़ी में? हमारे साथ वही है, मैं और ड्राइवर। किसी को लगा है कुछ जान आने ड्राइवर कुछ? को थोड़ा बहुत लगा है। क्या नाम है आपका? मेरा शिव शक्ति पटेल। सब शिव शक्ति शिव शक्ति पटेल। पटेल।